તો આ તરફ ચોટીલામાં તંત્રની બેદરકારી છે કે વહાલા દવલાની નીતિ છે તે સમજાતું નથી। એક બાજુ અનેક વિસ્તારો સારા રોડથી વંચિત છે તો બીજી બાજુ મનહર પાર્ક સોસાયટીમાં સીસી રોડ બન્યો। જ્યાં કોઈ મકાન નથી ત્યાં સીસી રોડ બનાવ્યાનો આક્ષેપ છે। ભાજપના નેતાની જમીન હોવાથી સીસી રોડ બનાવ્યાનો આક્ષેપ। રોડ બનાવવાના હેતુથી વર્ષો જૂના વૃક્ષોનું પણ નિકંદન કાઢવામાં આવ્યું। રોડને નડતર ન હોવા છતાં વૃક્ષો કપાયાના સ્થાનિકોના આક્ષેપ। ચોટીલાની મનહર પાર્ક સોસાયટી જ્યાં કોઈ મકાન નથી તેમ છતાં ત્યાં સીસી રોડ બનાવી દેવામાં આવ્યો। ચોટીલાના અનેક વિસ્તારો વર્ષો જૂના હોવા છતાં રોડથી વંચિત છે। ભાજપના નેતાની આ જમીન હોવાથી ત્યાં કોઈ પણ મકાન ન હોવા છતાં સીસી રોડ બની રહ્યાના આક્ષેપ થઈ રહ્યા છે। આ ઉપરાંત સીસી રોડ બનાવવાના બહાને અનેક જે જૂના વૃક્ષો હતા તેનું પણ નિકંદન કરી કાઢવામાં આવ્યું। જે જગ્યાએ એક પણ મકાન જ નથી એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે, જ્યારે એની સામે થાન રોડ સર્કલ ઉપર સુખનેથ મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે, એ રિપેર થઈ રહ્યા નથી। વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4 આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાતવાળા વિસ્તારો છે। એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે। આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ મેળવવાની લાઈમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે।